બિહાર બાદ હવે ગુજરાતનો વારોના માત્ર વિચારથી ભાજપના મોવડી મંડળની ઊંઘ ઉડી ગઈ છે। આરએસએસના મોહન ભાગવતની અનામત ઉપરની ટિપ્પણી કે અનામતની સમીક્ષા થવી જોઈએ શબ્દોએ બિહારમાં ઓબીસી અને દલિતો ચોંકી ઉઠ્યા હતા। ગઈકાલે પટેલોએ તો ફટાકડા ફોડ્યા, પણ ગુજરાતના ઓબીસીએ પણ ફટાકડા ફોડ્યા તેની નોંધ બહુ લેવાઈ નથી। આમ પાટીદાર અને ઓબીસી બંને મતબેંક જો ભાજપની વિરુદ્ધમાં જાય તેવી શક્યતા છે। ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પરિણામો ભાજપને બીજો આંચકો આપનારા સાબિત થશે। દિલ્હીમાં આપ જેવો જ આંચકો મહાગઠબંધને બિહારમાં આપ્યો છે, ત્યારે ગુજરાતના પાટીદારો અનામતના મુદ્દે નારાજ હોવાની બાબત ભાજપનો ખેલ ગુજરાતમાં બગાડશે તેમ જણાય છે। એમાં પણ અમદાવાદમાં જ્યાં કોંગ્રેસનું સંગઠન નબળું છે તેવા જોધપુર, ઘાટલોડિયા, રાણીપ, નવાવાડજ, ચાંદલોડિયા અને ગોતામાં પણ ભાજપ સામેના વિરોધના નકારાત્મક મતો કોંગ્રેસના ખાતામાં જશે। આ વિસ્તારોમાં માત્ર ફટાકડા જ નથી ફૂટ્યા, અનેક કાર્યકરો કોંગ્રેસમાં વિધિસર જોડાઈ પણ ગયા છે। જ્યારે કે પૂર્વ પટ્ટામાં વસ્ત્રાલ, ઠક્કરબાપાનગર, વિરાટનગર, નિકોલ, બાપુનગર, ઇન્ડિયા કોલોની, સેજપુર, સરજપુર, નરોડા, ઇન્દ્રપુરી સીટીએમ અને ઈસનપુર વગેરે વિસ્તારોમાં જ્યાં સૌથી આંદોલનની તીવ્ર અસર છે, આ વિસ્તારોમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પટેલો રહે છે, તો પછાત વર્ગ અને હિન્દી ભાષી પટ્ટામાં પણ ભાજપ વિરોધી હવા છે। આ હવા કેટલી મજબૂત છે તે કોંગ્રેસની સભા પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે। પહેલા કોંગ્રેસની સભામાં ગણ્યા ગાંઠિયા લોકો જ દેખાતા હતા, ત્યાં હવે ટોળા થવા માંડ્યા છે। બિહારના પરિણામોએ કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધારી દીધો છે। બીજી તરફ ભાજપના આગળની ટર્મના કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારમાં લોકસંપર્ક જાળવી શક્યા નથી। લોકોને એવું લાગે છે કે ભાજપના નેતાઓ 5 દિવસ હાથ જોડે છે અને પછી 5 વર્ષ ટટ્ટાર થઈને ફરે છે। અહમ અને તોછડાઈ નીચે પરકોલેટ થયા છે। ઉત્સવ અને મેળાવડાઓમાં પ્રજાકીય કામો ભૂલાયા હોવાથી એન્ટી ઇન્કમ્બન્સી પણ પેદા થઈ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।